અત્ર ઉપસ્થિત સર્વે મનોરથી પરિવાર, એવામાં દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા ભાગ્યવાન વલ્લભીજનો, ષોડશ ગ્રંથને કેન્દ્રમાં રાખી 7 દિવસ ભગવત ચર્ચા કરવાનો અવસર આપણને બધાને પ્રાપ્ત થયો છે. વ્રજધામના આ 15મો પાટોત્સવ અને 16મા વર્ષમાં પ્રવેશ, અને એ નિમિત્તે આ 16 ગ્રંથો યમનાષ્ટકથી લઈ અને છેક સેવાફલ સુધી, અને પ્રાય આપણા પાઠના ક્રમમાં જે ગ્રંથોનો સમાવેશ છે એ બધા જ ગ્રંથો 16 ગ્રંથમાં સમાહિત છે. આ વૈષ્ણવી જીવનના 16 શૃંગાર છે. આ 16 ગ્રંથ સાક્ષાત મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે, જેની આપણે પૂર્વમાં ચર્ચા કરી. સાક્ષાત ભાગવતજીનો સાર 16 ગ્રંથ છે, જેની અગાઉ આપણે ચર્ચા થઈ. 12 સ્કંધો આ 16 ગ્રંથોમાં સાર રૂપે મહાપ્રભુજી આપણને આપ્યા. ભાગવત સુધાર સમથ કે અપનો પંથ જતાયો, તુમ શરણાગતાયો. ભાગવતનું દોહન કરી જે નવનીત મળ્યું એ જ આ 16 ગ્રંથ છે. અને ગ્રંથો એ ભક્તના જીવન માટે દર્પણ હોય છે. પોતાની જાતને જોવા કે હું જે માર્ગ પર ચાલી રહ્યો છું એ માર્ગમાં હું ક્યાં સુધી પહોંચ્યો, ગુરુની આજ્ઞા કેટલી જીવંત મારા હૃદયમાં થઈ. કારણ ગુરુ કરતા પણ ગુરુની આજ્ઞાની વિશેષતા આપણા શાસ્ત્રોએ કહી છે. કારણ કે પ્રગટ આ ગ્રંથ રૂપે મહાપ્રભુજી આજે પણ આ ભૂતલ પર વિદ્યમાન છે. કારણ કે 500 વર્ષ પહેલા જે વાત મહાપ્રભુજીએ કહી, તો આજે અત્યારે મહાપ્રભુજી અહીંયા પધારે તો આ જ વાત કહે. એટલે મહાપ્રભુજી પ્રગટ રૂપે નથી બિરાજતા એવું માનવાનો પણ કોઈ અવસર નથી. કારણ કે એમની આજ્ઞાઓ સનાતન છે. અને સિદ્ધાંત એને જ કહેવાય જે સમયથી બદલાય નહીં. કદાચ એનું વ્યવહારીકરણ સમય સાથે બદલાઈ શકે કે આટલા વર્ષો વ્યતીત થયા અને હવે રહેણી કરની માણસના વિચારો જે બદલાયા, પણ જે મહાપ્રભુજીની આજ્ઞાના સિદ્ધાંતો છે એ તો સદાય માટે સનાતન છે. એટલે કે 500 વર્ષ પૂર્વ મહાપ્રભુજી જે આજ્ઞા કરી અને આજે જે આપણે જીવી રહ્યા છે 500 વર્ષ પછી, અને કદાચ આ જે 500 વર્ષ જશે થોડુંક તો ત્યાં સુધી એ સનાતન રહેવાની છે બધી આજ્ઞાઓ. 16 ગ્રંથ, એક એક ગ્રંથમાં મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ પર ચાલનારા પથિકને માર્ગદર્શન કરી રહ્યા છે. અને એટલા માટે ગઈકાલે આપણે જ્યારે દર્શન કરી રહ્યા હતા, સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનું આપણે દર્શન કરી રહ્યા છીએ. મહાપ્રભુજીનો પહેલો ગ્રંથ 16 ગ્રંથમાં શ્રી યમનાષ્ટક, ત્યારબાદ આપણે બાલબોધનું દર્શન કર્યું. કારણ કે યમનાષ્ટક દ્વારા ભક્તિની પ્રાપ્તિ થાય. પછી આ પુષ્ટિ માર્ગ પર ચાલનારો બાળક જ્યારે ચારે બાજુ નજર કરે તો એની સામે ઘણા બધા ઓપ્શન્સ હોય કે મારે જીવનમાં પામવું શું છે, કોને ભજવું છે, એ ભજીને પ્રાપ્તિ શું થશે. આ બધી જ ચર્ચા બાલબોધમાં કાલે કરી. બાલ પ્રબોધનાર્થાય અને સર્વ સિદ્ધાંત સંગ્રહમ, અન્ય સર્વ સિદ્ધાંતો મહાપ્રભુજી આપણને સમજાવ્યા. ગઈકાલે પ્રવેશ કર્યો સિદ્ધાંત મુક્તાવલી નામના ગ્રંથમાં. સિદ્ધાંતોના મોતીઓની માળા બનાવી મહાપ્રભુજી આપણી આગળ મૂકી. આ એક એક સિદ્ધાંતો મોતી જેવા છે, અને કિનારે ઉભેલાને મોતી ન મળે. એ તો માહી પડ્યા તે માસુક માણે દેખનારા દાજે જોને, અને તીરે ઉભા જુએ તમાસો તે કોડી ન પામે જોને. એ તો જે અંદર કૂદ્યા હોય એ મોતીને પામીને આવે. બાલબોધ ભણીને જ્યારે ભક્તિના માર્ગમાં આપણે કૂદ્યા આ પુષ્ટિ ભાવના મોતીઓ લેવા માટે, ત્યારે આખી માળા આપણા હાથમાં આવી. ગઈકાલે આપણે એમાં પ્રવેશ કર્યો હતો આ સિદ્ધાંત મુક્તાવલીમાં. અને મહાપ્રભુજીની સનાતન સર્વ પુષ્ટિ માર્ગીઓને જે આજ્ઞા કરી, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. કૃષ્ણની સેવા કરો. અને પુષ્ટિ માર્ગનો સાચો પ્રચાર કોઈ બેનરો અને હોર્ડિંગોથી નહીં થાય, પણ જ્યારે ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા થઈ જશે ત્યારે સાચા અર્થમાં પુષ્ટિ માર્ગનો પ્રચાર થશે. ઘરે ઘરે ભગવત સેવા જ્યારે થવા લાગશે અને ઘરનો દરેક વૈષ્ણવ ભગવત સેવામાં યથાકિંચિત જે કંઈ પણ સેવામાં જોડાઈ શકે, પોતે સેવા કરી શકે, સેવા કરનારાઓને સહાયક થઈ શકે, પોતે અનુકૂળતાઓ કરી આપે, આ બધા સેવાના અંગ છે.
ગઈકાલે જ મેં કહ્યું તેમ સેવા એ કોઈ પ્રવૃત્તિનું, એક્ટિવિટીનું નામ નથી. સેવા એ વૈષ્ણવની વૃત્તિનું નામ છે. જેની આંખો સદા સેવાને શોધે એ વૈષ્ણવ છે. વૈષ્ણવ જ્યાં પણ હોય, હરિ ગુરુ કે વૈષ્ણવ જેની પણ સેવા મળે અને સેવામાં લાગી જાય એ વૈષ્ણવ. અને એટલા માટે ગઈકાલે એ ચર્ચા કરી કે મોટી સેવા નહીં શોધવી, પણ સેવાને એ રીતે કરવી કે એનું સ્વરૂપ મોટું થઈ જાય. મહાપ્રભુજીની આજ્ઞા. અને એટલા માટે જ્યારે મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા અને ત્યાં એક બહુ જ મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. બેઠક ચરિત્ર મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં પ્રસંગો આવે છે અને જગન્નાથપુરીમાં એ શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો કે સૌથી મોટો દેવ કોણ, સૌથી મોટું કર્મ કયું, સૌથી મોટું મંત્ર કયું ને સૌથી મોટો ગ્રંથ કયો. અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને કહ્યું સભામાં કે હું કદાચ ઉત્તર આપીશ તો તમને કદાચ એ વાત સ્વીકૃત નહીં કરો. આવો આપણે જગન્નાથજીને જ પૂછીએ, પ્રભુ જેનો ઉત્તર આપે. અને કાગળ અને કલમ જગન્નાથ પ્રભુની આગળ રાખવામાં આવ્યો. મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા અને જ્યાં બીજા દિવસે દ્વાર ખોલ્યો તો એ કાગળ ઉપર સ્વયં જગન્નાથ ભગવાને આ એક શ્લોક લખ્યો હતો. એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ એકમ દેવો દેવ કી પુત્ર એવ મંત્રોપેકસ્તસ્ય નામાની યાની કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. શ્રેષ્ઠ કોઈ દેવ હોય, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. કોઈ મંત્ર હોય તો એનું નામ છે. અને એમ કહેતા કહ્યું કે સૌથી શ્રેષ્ઠ કોઈ કર્મ હોય તો એ ઠાકોરજીની સેવા છે. અને એટલા માટે જ આપણે ત્યાં અન્ય યજ્ઞો કરતા પણ શ્રેષ્ઠતમ યજ્ઞ ભગવત સેવાને કહ્યું છે. આપણે ત્યાં તો પ્રસંગમાં આવે છે ને કે જ્યારે ગુસાઈજી પાસે એમના લાલજી વિનંતી કરવા માટે આવ્યા કે મારે આવો મોટો યજ્ઞ કરવો છે, ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી, બાબા हमारे यहाँ तो ठाकुर जी को आरोगानो यही सबसे बड़ो यज्ञ है. આ યજ્ઞ છે ને, યજ્ઞમાં કાષ્ટ હોય, અગ્નિ હોય, મંત્ર હોય. કાષ્ટ તમારા ગળામાં કંઠી છે. મંત્ર આપણે ત્યાં કોણ તો કે અષ્ટ સખાની વાણી, અષ્ટ છાપ હે હમારે વેદ. અષ્ટ સખાની વાણી એ જ આપણા વેદ મંત્રો છે. અને આપણે ત્યાં અગ્નિ કોણ તો કે અગ્નિરૂપ શ્રી વલ્લભની કાની છે. અને જ્યારે આ સામગ્રી ઠાકોરજીને સમર્પિત કરો તો હે વૈષ્ણવ, આ રોજ તમારો યજ્ઞ થાય છે. અને હું તો ઘણીવાર એમ કહું કે લોકો દૂર દૂર રહેલા, આકાશમાં રહેલા ગ્રહોની શાંતિ કરાવે, પણ જે રોજ ઠાકોરજીને કટોરી મિશ્રી ભોગ ધરે ને, તો ભાગવતજીમાં કથા નથી આવતી કે ઠાકોરજીએ મુખ ખોલ્યું તો બધા ગ્રહ, નક્ષત્રો, બ્રહ્માંડ બધું જ પ્રભુના મુખારવિંદમાં દેખાયું. યશોદાજીને મૃતિકા ભક્ષણ લીલા આપણે સાંભળીએ છીએ. તો આકાશમાં રહેલા દૂર દૂર ગ્રહોની શાંતિ આપણે જુદી જુદી રીતે કરીએ, પણ જે રોજ ઠાકોરજીને મિશ્રી આરોગ આવે ને એને નવે ગ્રહોની શાંતિ રોજ થઈ જાય. પ્રભુના મુખમાં જ બિરાજે છે બધા. આપણે ભાગવતજીમાં કથા સાંભળીએ છીએ. અને એટલા માટે સેવા એ સૌથી મોટું કર્મ છે. કર્મ કરો તું કાય. વૃત્રાસુરે પણ એ જ વાત કરી, ચતુશ્લોકી વૃત્રાસુર. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. શ્રેષ્ઠતમ કર્મ એ ભગવત સેવા છે. અને એટલા માટે હે વૈષ્ણવો, દરેકના ઘરમાં ઠાકોરજી બિરાજવા જોઈએ. દરેકને ત્યાં ભગવત સ્વરૂપ બિરાજે. તમને જે સ્વરૂપમાં આસક્તિ હોય પધરાવીને લાવો. તો ઘણીવાર પુષ્ટાવાની ઉતાવળ હોય ને, પછી જે આત્મ સ્વરૂપ આવે પુષ્ટાવી લાવે, અને પછી બીજા કોઈને ઠાકોરજી જુએ ને તેમ થાય, ઓ પેલાના તો લાલન કેવા મોટા છે, મારા તો સાવ નાના. અરે મારે તો ચિત્રજી બિરાજે છે, ત્યાં તો સ્વરૂપ બિરાજે છે. અને એટલા માટે પુષ્ટાવાના હોય ત્યારે બહુ ઉતાવળ નહીં કરે. જો આ તો પરણવા જેવું છે, તમે જ્યારે નક્કી કરવા જાઓ ત્યારે બધી રીતે જોઈ લો. એટલે તમારે જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપ પધરાવો. દેખાદેખીમાં કે ઉતાવળમાં જે હાથમાં આવ્યું, કારણ કે પછી એકવાર પુષ્ટાવીને માથે પધરાવ્યા પછી એનાથી ઉત્તમ બીજું કાંઈ નહીં લાગવું જોઈએ. પછી તમારા માટે શ્રેષ્ઠતમ એ જ હોવું જોઈએ. કારણ કે સ્વરૂપાસક્તિ એ ભક્તિનું પહેલું પગથિયું છે. અને જ્યાં સુધી સ્વરૂપાસક્તિ ને સ્વરૂપ નિષ્ઠા ન થાય ત્યાં સુધી ભક્તિનો પ્રારંભ ન થાય. અને એટલા માટે જ્યારે પણ પુષ્ટાવો, તમને જેમાં આસક્તિ હોય એ સ્વરૂપ પધરાવો, પુષ્ટાવો. તમને જે પ્રમાણેની અનુકૂળતા હોય એ પ્રમાણેની આજ્ઞા લો.
તમે મિશ્રી ભોગ ધરી શકતા હો કે દૂધઘર ભોગ ધરી શકતા હો, જે પણ તમને, એમાં કાંઈ નાનું નથી. એક વિવેક બધા યાદ રાખો, વધારે સેવા સખડી ભોગની કરતા હોય એને મિશ્રી વાળાને નાનો નહીં ગણવો. એ તો ઘણી વાર લોકો આ બધા તો મિશ્રી વાળા, તેવું કે સખડી ભોગ ધરો તો 100% કૃપા થાય, મિશ્રી ધરીએ તો 25% થાય, મિશ્રી વાળાને 25%, પછી દૂધઘર વાળાને 50%, અનસકડી વાળાને 75%, આવું હોય. આ લૌકિકતા છે. ભગવદ કાર્યોમાં ક્યારે પણ લૌકિક બુદ્ધિનો પ્રયોગ નહીં કરવો. આપણે કોણ સરખાવનારા કે આ મોટા કે આ નાના કે આ વધારે ભાવવાળા ઓછા ભાવવાળા? અરે ઠાકોરજી એના હાથની મિશ્રી આરોગે છે, એ કોઈ નાની વાત છે? અરે જે એકવાર ભગવદ નામ ને કે એકવાર માળા ફેરવતો હોય એ નાનો નથી. બોલો ગોવર્ધન નાથ કી જય. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. યમુનાજી કી બલિહારી મહારાણી માँ की बलिहारी. यमुनाजी की बलिहारी महारानी माँ की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनाजी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनाजी की बलिहारी. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी की बलिहारी. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी की बलिहारी. श्री गोवर्धन नाथ की जय. वल्लभाधीश की जय. તો જે વાત આપણે કરી રહ્યા હતા, ભગવદ કાર્યોમાં ક્યારે પણ લૌકિક બુદ્ધિનો પ્રયોગ નહીં કરવો. યત્કિંચિત જે સેવા પહોંચતા હોય એને આદર ભાવથી જોવા, એને પ્રેરિત કરવા, પણ ક્યારે પણ એ પ્રત્યે હીન ભાવ નહીં રાખવો. મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે. પ્રથમ શ્લોકમાં જે આપણે ચર્ચા કરી હતી, પ્રવેશ કર્યો હતો ભગવદ શાસ્ત્રમાં, સિદ્ધાંત મુક્તાવલીમાં પ્રારંભ કરતા જ મહાપ્રભુજીએ કહ્યું, આજ્ઞા કરી, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરા. કૃષ્ણ સેવા સદા કાર્ય. શિક્ષાપત્રમાં પણ હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, દુરારાધ્યસ્ય સેવૈવ વશીકરણ સાધનમ. આ સેવા જ ઠાકોરજીને વશીકરણનું સાધન છે. જે સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ છે, જે ક્યારે કોઈના વશમાં ન આવે, એ સેવા કરનારની વશમાં થઈ જાય છે. અને વશ કરીને જ તો મહાપ્રભુજી પધરાવ્યા છે. આપણે જગાવીએ ત્યારે જાગે, આપણે આરોગાવીએ ત્યારે આરોગે, આપણે પોઢાવીએ. એટલે હું તો કહું, કદાચ સવારે સેવા ન થાય તો બપોરે મંગળા કરાવો. તમને એમ થાય કે બધા જતા રહે ઓફિસે ને પછી અમને સમય મળે ત્યારે જગાવો. તમને એમ થાય કે બપોરે જાગે તો અચ્છા સવારે પોઢી જાય. તમે સવારે સવારે તો રૂચિ રૂચિ સખી અને સેજ બનાવીને એમ કરીને રાત પાડીને સુડાવી દો છો, પોઢાવી દો છો ઠાકોરજી. તો જો સવારે પોઢાવી શકતા હો તો બપોરે મંગળા કેમ ન થઈ શકે? જેને સેવા કરવી જ છે પુષ્ટિ માર્ગમાં, એના માટે બધી અનુકૂળતાઓ છે. તમારા મનમાં જો સેવા કરવાનો સંકલ્પ છે તો વિશ્વની યા સંસારની કોઈ એવી પ્રતિબંધ કે પ્રતિકૂળતા ના આવે કે તમે ન કરી શકો. કારણ કે 84-252 વાંચો તો એવા સંજોગો છે કે જ્યાં સંભવ જ નથી. કદાચ એ સંજોગોમાં આપણે હોઈએ તો ક્યારેક કરીએ જ નહીં, છતાં એવામાં પણ થઈ છે સેવા. પણ ક્યારેક વ્યક્તિગત આવી અને ગુરુજનો પાસે બેસીને ચર્ચા કરો કે મારે આવી વિપત્તિ છે, મારે આવી પ્રતિકૂળતા છે, અને આવી પ્રતિકૂળતામાં સેવા હું કેમ કરી શકું? ચોક્કસથી ગુરુજનો રસ્તો કાઢીને તમને ભગવત સેવા કરવા પ્રેરિત કરશે. ભગવત સેવા એ મહાપ્રભુજીની આજ્ઞા છે. તો કૃષ્ણ સેવા સદા કાર્ય અને માનસી સા પરામતા. અને તત્સિદ્ધે તનુ વિત્તજા, જે ગઈકાલે ચર્ચા કરી,
તનુ વિત્તજા દ્વારા આ માનસીની સિદ્ધિ થાય. આપણા ધન અને શરીરથી સેવા કરતા 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 ચેતસ્તત પ્રવણમ, ચિત્તનું પ્રવણ ઠાકોરજીમાં થઈ જાય અને સેવા ફલાત્મક થઈ જાય. અને પુષ્ટિ માર્ગમાં સાધન પણ સેવા છે અને ફલ પણ સેવા છે. અહીંયા પ્રભુ પ્રાપ્તિ માટે કરવાનું શું? તો કે ભગવત સેવા. અને સેવા કરતા મળશે શું? તો કે બસ ઠાકોરજીની સેવા. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તન નિરખવા નંદલાલ રે. આપણે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું નથી. આપણે તો વારે ઘડીએ જન્મ લઈ વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે અને એવા ઘરમાં જન્મ લેવો છે જ્યાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય. આપણે તો વારે ઘડીએ, અને ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે એવા કુળમાં એવા પરિવારમાં આપણો જન્મ થયો. અને હું તો હંમેશા કહું કે વૈષ્ણવ ઘરે જન્મ થયો એ કોઈ અકસ્માત નથી, એ ભગવાનનું આયોજન છે. પ્રભુની આ સંકલ્પ સાથે તમને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે. કોઈ એમ માને કે આ કુળમાં જન્મ થયા તો આ ધર્મ પાળીએ, પેલા કુળમાં થયા હોત તો આ થાત, કદાચ બીજા દેશમાં હોત તો પેલો ધર્મ પાળતા હોત. ના, તમે કોઈ પણ દેશમાં કોઈ પણ ઘરે જન્મ લીધો હોત પણ તમે વૈષ્ણવ જ થાત. કારણ ઠાકોરજીએ તમને પુષ્ટિ જીવ તરીકે પ્રગટ કર્યા છે. એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આ જ બધી વાતો આવશે. સિદ્ધાંત મુક્તાવલી પછી જે ગ્રંથ આવશે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, એમાં મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ઠાકોરજીએ નિશ્ચિત આયોજન કર્યું છે કે મારે આ જીવની સેવા લેવી છે, એટલે તમને એવી જગ્યાએ જન્મ આપ્યો જ્યાં ભગવત સેવા કરવાની બધી અનુકૂળતા હોય. કેવા ભાગ્યશાળી આપણે છીએ. કારણ કે જ્યારે આપણે જન્મ લીધો અને 1.5 મહિનાના થયા તો આપણને ખોળામાં લઈને સૌથી પહેલા વલ્લભકુલ પાસે લઈ ગયા અને આપણા કાનમાં પહેલા શબ્દો શ્રી કૃષ્ણ શરણમ મમ પડ્યા છે. આપણા ગળામાં એ સમયે વલ્લભકુલે કંઠી આપી. આપણે અન્ન ખાવાનું શરૂઆત કરી, ત્યારે અન્નપ્રાશન કરવાનો વારો આવ્યો ત્યારે આપણને હવેલીમાં લઈ ગયા અને સૌથી પહેલી ઠાકોરજીની ધરેલી સખડી આપણા મોઢામાં મૂકવામાં આવી. આપણે ચાલતા થયા ત્યારે આપણા બાપુજી કે દાદા આંગળી પકડીને ચાલતા ચાલતા આપણને હવેલીઓના પગથિયા ચડાવતા શીખવ્યા. આપણે ઠાકોરજી સાથે પ્રભુની ભક્તિ કરતા કરતા મોટા થયા છે. આજે પણ આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ આવે ત્યારે સૌથી પહેલા આપણે ઠાકોરજીને યાદ કરીએ. એટલે કેટલું મોટું સૌભાગ્ય આપણને મળ્યું. વિચાર કરો, ક્યાં કોઈ એવી જગ્યાએ જન્મ લીધો હોત કે જ્યાં કોઈ ભગવાનને ઓળખતું ન હોય, કોણ મહાપ્રભુજી, કોણ યમુનાજી, કોણ શ્રીનાથજી, તો કેવું દુર્ભાગ્ય આપણું હોત. આપણે બ્રહ્મ સમાન લઈને સેવા કરીએ તો પછી સૌભાગ્યની વાત. સૌથી પહેલું સૌભાગ્ય આપણું એ છે કે વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો છે. સુચિનામ શ્રીમતામ કે ગીતાજીમાં ભગવાન કહે કે એવી જગ્યાએ ને હું જન્મ આપું છું એ પુણ્યશાળી આત્માને કે જ્યાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય. નાનપણથી આપણને આપણા માતા પિતાએ ટોકી ટોકીને આમ ન બોલાય તું વૈષ્ણવ છું, જય શ્રી કૃષ્ણ કર, અને સવારે ઉઠતાની સાથે ઘરના બધાને જય શ્રી કૃષ્ણ કરવાના સંસ્કાર આપણને મળ્યા છે. આપણું સૌભાગ્ય છે. કઈ પણ જન્મ દિવસ આદિ સારો પ્રસંગ આવ્યો, માતા પિતાએ સંસ્કાર આપ્યા, સૌથી પહેલા ઠાકોરજીને દંડવત કર, ગુરુજનોને વંદન કર. વિચાર કરો, ક્યાંક એવો માતા પિતા મળ્યા હોત કે કેવલ ક્લબોમાં ને ક્યાંક લૌકિક જગ્યાઓમાં જ ફેરવતા રહેત તો આજે જે ભક્તિ કરી રહ્યા છે એવો આનંદ આપણને મળ્યો હોત. અને એટલા માટે વૈષ્ણવ કુળમાં જન્મેલા દરેક બાળકે એના માતા પિતાનો ઉપકાર ભૂલવો નહીં, કારણ કે એને આપણને એવા સંસ્કારથી મોટા કર્યા જે આપણને ભગવાનમાં પ્રેમ જાગૃત થાય. એટલે આ બહુ જ મોટો ઉપકાર છે એમનો કે આપણે એમના ઘરે બાળક બનીને આવ્યા છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે ચિત્તનું પરવણ કરવું ઠાકોરજીમાં, એ જ સેવા છે, ચેતસ્તત પરવણ સેવા. વાર્તા સાહિત્યમાં તો અનેક પ્રસંગો, આપણે વીરબાઈની વાર્તા આવે છે. વીરબાઈને બાળક થયું, માથે ઠાકોરજીની સેવા બિરાજતી, ખૂબ લાલ લડાવતા, પણ હવે બાળક થવાની તૈયારી છે. 9મો મહિનો ને પ્રસવ પીડા ઉપડી છે અને એટલામાં તો બાળકનો જન્મ થયો ને ઘરના બધા જ લોકો પુત્રનું પ્રાગટ્ય થયું ને બધા જ ઉત્સવ કરી રહ્યા છે, નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. અને વીરબાઈ ખાટલામાં પડ્યા પડ્યા એમના ઠાકોરજીને યાદ કરે છે કે મારે બાળક થયું ને બધા ઉત્સવમાં લાગ્યા તો ખરા, પણ મારા ઠાકોરજીની મંગળા કોઈએ નથી કરાવી. એવી પીડામાં પણ પોતાની નિકટમાં બાળક સૂતું છે, નવજાત બાળક, અને મનમાં એને ખેદ થાય, બપોરનો સમય થઈ ચૂક્યો છે, ઠાકોરજીને ક્યારના મંગળાની પ્રતીક્ષા કરતા હશે, મારા પ્રભુને કોઈએ ભોગ નથી ધર્યું, નથી જારીજી ભરી, બધા જ લૌકિક આવેશમાં લાગ્યા છે, મારા પ્રભુને કોણ જગાડે, કોણ ભોગ ધરે. એવો તાપ પ્રગટ થયો કે ઠાકોરજીથી ન રહેવાય. ઠાકોરજીએ સેવાના ઓરડામાંથી આજ્ઞા કરી કે વીરબાઈ તું ઉઠ અને આવીને મારી જારી ભર.
મને ભોગ ધર. અરે પ્રભુ, આવા સંજોગમાં કેમ થાય? આપની પાસે કેમ અવાય? હું તને આજ્ઞા કરું છું, ઊભી થા, ગોબરનો લેપ કર, સ્નાન કર, કમરમાં બાંધ પટ્ટો અને આવી જા મારી સેવા. અને વીરબાઈ તો હરખાઈ ગયા, નવજાત બાળકને બાજુમાં મૂક્યા, ગોબરનો લેપ કરી, સ્નાન કરી અને પહોંચ્યા સેવામાં. આંખમાંથી ચોધાર આંસુ નીકળે છે. પ્રભુ, આજે સવાર થઈ ગઈ ને બપોર થવા આવી, અડધો દિવસ જતો રહ્યો, આપની જારી પણ ભરી નથી. અને જઈને તુરંત જારી ભરીને ઠાકોરજીને ભોગ ધર્યા. અને ત્યારે ઠાકોરજી ખૂબ એના પર પ્રસન્ન થયા. જેને સેવા કરવાનો આગ્રહ હોય ને, ઠાકોરજી એને બધી અનુકૂળતાઓ કરી આપે છે. ક્યાંક આપણો જ પ્રમાદ, ક્યાંક આપણી જ આળસ આપણને ઠાકોરજીથી દૂર કરે છે. ભગવાન કેમ મળતા નથી? એનું એક જ કારણ, આપણને ભગવાન વગર ચાલે છે એટલે મળતા નથી. જે દિવસે એમ થાય કે હવે નહીં જ ચાલે, એ દિવસે ઠાકોરજી પ્રગટ થઈ જશે. ચેતસ તત્પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુવિત્તજા. અને એનાથી શું થશે? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. સંસારના સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય છે ને, એ ઠાકોરજી તમારા સમગ્ર કુટુંબની રક્ષા કરતા હોય છે. જો ઘણીવાર દુઃખો આવે જીવનમાં, દુઃખ અને સુખ બહુ સહજ છે, એ જીવનની ઘટમાળ જ છે, બહુ સ્વાભાવિક છે. તમે નહીં ઈચ્છો સુખ તોય આવવાનું, તમે નહીં ઈચ્છો દુઃખ તોય આવવાનું, એ બહુ સહજ છે. પણ ઠાકોરજી આપણી રક્ષા કરે છે. ભાગવતમાં તો 10મ સ્કંદમાં પરીક્ષિત મહારાજ યાદ કરે છે કે જુઓ ને, ભગવાન કેવી રીતે અમારા કુટુંબની રક્ષા કરે છે. પિતા મહામે સમરે મરંજયી દેવ વ્રતાદ્યા તીર્થૈસ્તિમિંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્વયત્પ્લવાહ. પ્રભુએ કેવી રક્ષા કરી છે અમારા પૂર્વજોની. ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર સામે હતું, છતાં એક વાછરડાના પગલાને માણસ કૂદી જાય એ રીતે અમારા પૂર્વજો કૂદી ગયા. પ્રભુ આપણી રક્ષા કરે છે. જો ઘણા દુઃખો આવે, અને જીવનમાં આવ્યા હશે દરેકને, ઘણી વાર એમ લાગ્યું હશે કે હવે ફસાઈ ગયા, હવે ખતમ, હવે કેમ પાર નીકળીશું? પણ ઠાકોરજી ઉગારી લીધા. તો દુઃખો આવ્યા, એમાંથી પ્રભુએ બચાવ્યા, એ તો યાદ છે. પણ કેટલા દુઃખો આપણા સુધી પ્રભુએ પહોંચવા જ દીધા નથી, એ તો આપણને ખબર નથી. દુઃખોમાંથી બચાવ્યા એ તો યાદ છે, પણ પ્રભુએ કેટલા દુઃખોને દરવાજેથી પાછા વાળી દીધા, એ તો આપણને ખબર નથી હોતી. પ્રભુ રક્ષા કરતા હોય છે, અને એટલા માટે દરેકના ઘરમાં પ્રભુ બિરાજવા જોઈએ. તત સંસાર દુઃખસ્ય, સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ ભગવત સેવાથી થઈ જાય છે. અને અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં છે, હમણાં એનો વિસ્તાર નથી કરતો. અને નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, બ્રહ્મનું બોધન થશે. ગીતાજીમાં ભગવાન કહે છે કે મને જાણવું અઘરું છે. કોઈ કરોડોમાં એક વ્યક્તિ મને ઓળખી શકે છે, પણ જે ભગવત સેવા કરે છે એને પ્રભુ સંબંધિત ત્રણેય જ્ઞાન થઈ જાય છે. મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ ત્રણેય રીતે પ્રભુનું જ્ઞાન એને થાય. આગળ હવે આ પ્રભુ કોણ છે એનો પરિચય 3જા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને કરાવે છે કે જે કૃષ્ણ સેવાની વાત કરીએ છે તે કૃષ્ણ તત્વ છે કોણ, એ પરબ્રહ્મ કોણ છે, એનો પરિચય આપતા 3ય શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, પરમ બ્રહ્મ તુ કૃષ્ણો સચ્ચિદાનંદતમ દ્વિરૂપમ તદ્વિ સર્વસ્યા એકમ તસ્માભિલક્ષણમ. પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ. મેં ગઈકાલે જ વાત કરી હતી, પરબ્રહ્મ, અવતાર અને દેવતા, આ 3 કક્ષાઓ છે. તમે દેવતાને ભજો છો, કોઈ અવતારને ભજો છો કે પરબ્રહ્મને ભજો છો. જેને ભજશો એને પામશો. મહાપ્રભુજી કહે પૂર્ણને ભજવું. અલ્પાશ્રયો ન કર્તવ્યો, કર્તવ્યો મહદાશ્રય. પૂર્ણનો આશ્રય કરવો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તે પૂર્ણ બ્રહ્મ શાસ્ત્રોમાં કૃષ્ણ નામથી પરિચિત થયો છે. તે પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદકમ બૃહત. બીજો છે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ ભગવાનનું નિવાસ સ્થાન છે. એ અક્ષર બ્રહ્મની ભીતર ગોલોક ધામ છે, અને એની અંદર અનેક કુંજ નિકુંજો વૃંદાવનમાં બિરાજે છે, જે દર્શન ગોપાલદાસજીને પણ કરાવ્યા ગુસાઈજીએ. અને એની ભીતર પુરુષોત્તમ બિરાજે છે. તો એ અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદક રૂપ છે. અને દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદેકમ તસ્માદ વિલક્ષણમ. અને એ અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયો છે, જીવ રૂપે પરિણમિત થયો છે, એમ કહેતા 4થા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે. 4થો અને 5મો શ્લોક બંને લઈએ. અપરમ તત્ર પૂર્વસ્મિન
વાદિનો બહુધા જગુ માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેતિ નૈકધા તદેવૈતત્પ્રકારેણ ભવતિ તેષુ તેર્મતમ દ્વિરૂપમ ચાપી ગંગાવર જ્ઞેયમ સાજગરૂપિણી. ચોથા અને પાંચમા શ્લોકમાં હવે જગતનું સ્વરૂપ મહાપ્રભુજી સમજાવશે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું, હવે બ્રહ્મમાંથી જગત પરિણમિત કેમ થાય, જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિદ્ધાંત, અને એમાં મહાપ્રભુજીએ બ્રહ્મ, જીવ અને જગત આ ત્રણેયની જે વ્યાખ્યાઓ કરી છે એનો એક આછો ખ્યાલ મહાપ્રભુજી આપણને આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આપે છે. તો આ જગત માટે અનેક અનેક શાસ્ત્રોમાં અનેક અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી છે, અને એટલા માટે અનેક અનેક મતો છે. દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈત, અનેક અનેક આચાર્યોના અનેક અનેક મતો છે. અહીંયા મહાપ્રભુજી બધા મતોને સમજાવતા કહે છે કે અપરમ તત્વ પૂર્વસ્મિન વાદિનો બહુધા જગુ. આ જગત માટે અનેક પ્રકારના વાદ શાસ્ત્રોએ બતાવ્યા છે, આચાર્યોએ બતાવ્યા છે. જે માયાવાદમાં માયાવાદી સમજાવે છે કે પરમાત્માની જે શક્તિ છે માયા, અને માયાથી આ જગત પરિણમિત થયું છે, સર્જન થયું છે. સાંખ્ય મત આદિ સમજાવે છે કે જગત સગુણ છે, પુરુષ પ્રકૃતિના સંયોગથી જગતનું નિર્માણ થાય છે, અને પ્રકૃતિના જે ત્રણેય ગુણો છે સત્વ, રજ અને તમ, એનો જ વિસ્તાર આ જગત રૂપે પરિણમિત થયો છે. આગળ મીમાંસકો સમજાવે કે જગત સ્વતંત્ર છે, અને જેવું કર્મ કરો એવી પ્રાપ્તિ ને એવો જન્મ થાય છે મનુષ્યનો, એટલે જગત કર્મ પ્રમાણે બદલાતું રહે છે. ન્યાયશાસ્ત્રના વૈશેષિક જગતનું વિશ્લેષણ કરે છે. એ મહાપ્રભુજી બધા મત માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચૈતિ નૈકદા, જગત માટે જે જુદા જુદા મતો છે સમજાવ્યા છે. અને પછી મહાપ્રભુજી પોતાનો મત સમજાવશે કે જગત ઈશ્વરનું કાર્ય છે, અને ઈશ્વર કારણ છે, જગત કાર્ય છે, અને કાર્યની ઉત્પત્તિ આ ઈશ્વરથી થાય છે, એવો એક મત છે. પછી નાસ્તિક મતો આવે, બૌદ્ધ, જૈન, ચારવાક આદિ આદિ મતો, કે જેને સર્વક્ષણિકમની જ્યાં વાત છે, ઈશ્વરનો જ્યાં સ્વીકૃતિ નથી, જ્યાં વેદની પ્રમાણિકતાને સ્વીકારાતું નથી, તો ત્યાં એના મતોનું વર્ણન કરવામાં આવે. તો જગત માટે જુદી જુદી શાસ્ત્રોમાં વ્યાખ્યાઓ કહી છે. મહાપ્રભુજી સમજાવતા આપણને કહે છે કે આ જગત નિરાનંદ છે, બ્રહ્મમાંથી પ્રગટિત થયું છે, અને કાર્ય કારણ અભેદાત જે બ્રહ્મસૂત્ર છે, અને એટલા માટે મહાપ્રભુજી જગતને પણ સત્ય માને છે. અન્ય જગ્યાએ જગતને મિથ્યા કહ્યું, પણ જો બ્રહ્મ સત્ય છે અને બ્રહ્મ જો કારણ છે, તો સત્યમાંથી અસત્યનું પ્રાગટ ન થઈ શકે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. મહાપ્રભુજી જગત અને સંસારને જુદા કરીને બતાવે છે. મહાપ્રભુજી કહે જગત સત્ય, તો માયાવાદમાં પ્રશ્ન જગાવ્યો, સત્ય તો એને કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જે પહેલા હતું, આજે છે ને પછી એ રહેવાનું છે, એને જ સત્ય કહેવાય. તો જગત પહેલા નહોતું, ભગવાને સર્જન કર્યું, અને પછી વિસર્જન થશે, લય થશે, ત્યારે પછી જગત નહીં રહે, તો એને સત્ય કેમ કહેવાય? તો મહાપ્રભુજી આવિર્ભાવ અને તિરોભાવની ફિલોસોફી આપે છે. અહીંયા સર્જન અને નાશ નથી, પણ જ્યારે પ્રભુને ક્રીડા કરવી હોય ત્યારે બ્રહ્મ જ જગત રૂપે પરિણમિત થાય છે. જેમ વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે, કાચબાને જ્યારે કાર્ય કરવું હોય ત્યારે પોતાનું મુખ અને પગ બહાર કાઢે, અને જ્યારે શાંત રહેવું હોય ત્યારે ઇન્દ્રિયોને પાછી ખેંચી લે. એમ જ ભગવાન જ્યારે લીલા કરવી હોય ત્યારે પોતે જ જગત રૂપે પરિણમિત થાય છે, અને પછી જ્યારે વિસર્જન કરે ત્યારે ભગવાન જગતને પોતાનામાં તિરોધાન કરી લે છે. એટલે અહીંયા આવિર્ભાવ અને તિરોભાવ એની ફિલોસોફી મહાપ્રભુજી આપી છે. પણ એ વાતને સમજાવતા મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં ગંગાજીનું ઉદાહરણ આપે છે. બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ, પરમ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને ક્ષર બ્રહ્મ, આ ત્રણેયને સમજાવવા માટે ગંગાજીનું એક્ઝામ્પલ મહાપ્રભુજી આપે છે. અને એટલા માટે અહીંયા કહ્યું ગંગાવત જ્ઞેયમ સા જલ રૂપિણી. જેમ અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયું, વેદો અને શ્રુતિઓએ એને કહ્યું, પણ એ અક્ષર બ્રહ્મ જગત રૂપે કઈ રીતે પરિણમિત થયા? તો કે જેમ ગંગાજીનું જલ, ગંગાજીના જલનું ઉદાહરણ આપતા મહાપ્રભુજી સમજાવે છે, ત્રણેય સ્વરૂપ સમજાવે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સીધી ભાષામાં, સરળ ભાષામાં જો તમને સમજાવું તો જેમ એક ગંગાજી જલ પ્રવાહ રૂપે છે, બીજા ગંગાજી તીર્થ રૂપે છે, અને ત્રીજા ગંગાજી દેવી રૂપે છે. તો જલ છે એ ભૌતિક સ્વરૂપ, તીર્થ રૂપ ગંગાજી છે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને દેવી રૂપ ગંગાજી છે એ આદિ દૈવિક સ્વરૂપ છે. એમ જ આદિ દૈવિક સ્વરૂપ એ પૂર્ણ બ્રહ્મ, જગત રૂપ એ અક્ષર બ્રહ્મ, અને ત્રીજું જે કહ્યું આદિ દૈવિક જે અક્ષર બ્રહ્મ ને આદિ ભૌતિક સ્વરૂપ એ જળ સ્વરૂપ, જળ સ્વરૂપે જે જગત દેખાય. તો એ વાતને સમજાવતા 6ઠા, 7મા અને 8મા શ્લોકમાં મહાપ્રભુજી ગંગાજીનું ઉદાહરણ આપી જગતનું ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક આ ત્રણેય સ્વરૂપ સમજાવે છે.
महात्म्य संयुतां सेवतां मुक्ति मुक्तिदा मर्यादा मार्ग विधिना तथा ब्रह्मापि बुध्यतां तत्रैव देवता मूर्ति भक्त्या या दृश्यते क्वचित् गंगायां च विशेषेण प्रवाहाभेद बुद्धये प्रत्यक्षा सा सर्वेषां प्राकाम्यं स्यात्तया जले वेताच्च फला तद्धि प्रतीत्यापि विशिष्यते। અહીંયા મહાપ્રભુજી 6, 7 અને 8 શ્લોકમાં સમજાવે. 6 શ્લોકમાં આજ્ઞા કરી કે તીર્થ રૂપે જેમ બુદ્ધિ રાખી કોઈ ગંગાજીનું આરાધના કરે, વહે છે જલ રૂપે, છતાં એની ભક્તિને જોઈ ગંગાજી એને ભોગ અને મોક્ષ બંને આપે છે. જેને ગંગાજીમાં મહાત્મા બુદ્ધિ છે કે આ સાક્ષાત પ્રભુનું ચરણોદક છે અને પરમ પાવન કરનારી આ ગંગા માં છે, અને આવી મહાત્મા બુદ્ધિ રાખે તો એને ફલની પ્રાપ્તિ થાય. એનાથી આગળ જે ગંગાજીમાં દેવી બુદ્ધિ રાખે કે નદી તો છે પણ એ ગંગા દેવી પોતે છે, અને આવી મહાત્મા બુદ્ધિ સાથે જ્યારે આરાધના કરે તો એ ભક્તને જલના પ્રવાહમાં વહેતા ગંગાજી દેવી સ્વરૂપે પણ દર્શન આપે છે. કહેવાનો અર્થ કે જે જગત રૂપે અક્ષર બ્રહ્મ છે તો પૂર્ણ બ્રહ્મમાંથી જ અક્ષર બ્રહ્મ પ્રગટ થયા અને અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયા છે. એટલે કે આ જગતમાં પણ જે ભગવત બુદ્ધિ રાખે તો આ જગતમાં એને કૃષ્ણના દર્શન થાય છે. જો તમારી ભક્ત બુદ્ધિ છે તો હરિ વ્યાપક સર્વત્ર સમાના અને પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. જેમ ઠાકોરજી પ્રગટ થયા ત્યારે દશમસ્કંદના સુભદ્રીમાં મહાપ્રભુજી સમજાવે કે જેમ સરોવરમાં લીલ બાજી ગઈ હોય અને ક્યાંય પાણી ન દેખાતું હોય, ચારે બાજુ લીલ દેખાતી હોય, પણ જેટલા ભાગમાં લીલ ખસેડો તો ત્યાં જલ દેખાવા લાગે. એમ જેટલા ભાગમાં પ્રભુ માયાને ખસેડી લે એટલા ભાગમાં પ્રભુનું પ્રાગટ્ય થતું આપણને દેખાય. બાકી પ્રભુ તો કણે કણમાં વ્યાપેલા જ છે. ઈશાવાસ્યમિદં સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિત્થા માગ્રધઃ કસ્ય સિદ્ધનમ. જે ઈશોપનિષદમાં વાત કરી કે ઈશાવાસ્યમિદં સર્વમ, આ ઈશનો આવાસ છે જગતે, અક્ષર બ્રહ્મમાંથી પરિણમિત થયેલું છે. અને એટલા માટે અહીંયા સમજાવ્યું કે જેમ ગંગાજી દેવી સ્વરૂપે દર્શન આપે એમ જગતમાં ભગવત બુદ્ધિ રાખનારા વ્યક્તિને ભગવાન કણે કણમાં કૃષ્ણ સ્વરૂપે દર્શન આપે છે. ગીતાજીમાં જેમ કહ્યું યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્रणश्यामि સચ મે ન પ્रणश्यति. સીધી સાદી વાત, એક નાનકડું બીજ હોય, કોઈ પ્રશ્ન કરે કે આ બીજ વાવશો એમાંથી ફળ ક્યાંથી ઉગશે, આમાંથી સફરજન ને કેરી ક્યાંથી ઉગે, ક્યાં છે આમાં કેરી, ક્યાં છે આમાં સફરજન, ક્યાં છે આમાં ડાળી, ક્યાં છે આમાં પત્તા. પણ સમજદાર સમજે કે આ બીજ ભૂમિમાં વાવીશું ને ફણગા ફૂટશે ને આમાંથી ફળ પત્તા ડાળી બધું જ ઉગવાનું છે. એમ જ જે ભગવત બુદ્ધિ રાખે છે, જેની મહાત્મ બુદ્ધિ ભગવાનમાં છે અને જેને એવું જ્ઞાન છે કે ભગવાનમાંથી જ બધું પરિણમિત થયું છે, એવી દ્રઢ જેને શ્રદ્ધા છે, એને કણ કણમાં કૃષ્ણ અનુભવ કરાવે છે. અને એમ સમજાવતા 9મા શ્લોકમાં મહાપ્રભુજીએ આને સ્પષ્ટ રૂપે સમજાવતા કહ્યું યથા જલમ તથા યથા શક્તા તથા બૃહદ યથા દેવી તથા કૃષ્ણ સત્રાપે તદિહોચ્યતે. જેમ ગંગાજીનો પ્રવાહ એમ આ આખું જગત, જેમ ગંગાજીની તીર્થરૂપી શક્તિ તેમાં અક્ષર બ્રહ્મ, અને જેમ ગંગાજીનું દેવી સ્વરૂપ અને તે છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. અને એટલા માટે આ કણે કણમાં જ્યારે તમે ભાવ કરો છો ત્યારે આ વિશ્વનું કોઈ એવું કણ નથી જ્યાં કૃષ્ણ ન બિરાજતો. અને એટલા માટે એ ભગવત બુદ્ધિ, જો કોઈ ભગવાનમાં ન માનતો હોય ને એના પ્રત્યે પણ આપણે તો આદર જ રાખવો, કારણ એને ખબર નથી કે એની અંદર ભગવાન નથી. આપણે તો સત્સંગ કર્યો છે, આપણે તો જાણીએ છીએ ને કે એની અંદર ભગવાન છે. એટલે ભગવાનનો વિરોધે ભલે કોઈ કરતો હોય, ભગવાનમાં ભાવે ન રાખતો હોય, ભગવાન માટે કદાચ કોઈ કુભાવ રાખતો હોય, પણ આપણે એના પ્રત્યે કુભાવ નહીં કરવો, કારણ કે એને જ્ઞાન નથી. આપણે તો જાણીએ છીએ. એક કથા કહેતા ને કે એકવાર એક વ્યક્તિ વરસાદ પડતો હતો અને એટલો બધો વરસાદ આવતો હતો કે દોડતો દોડતો છાપરા નીચે ઉભો રહી ગયો. એક ઘર હતું એની નીચે, એને થાય કે વરસાદ બંધ થાય પછી હું જાઉં. હવે સવારમાંથી ધીરે ધીરે બપોર પડવા લાગીને છેક હવે તો સાંજ થવા આવી, પેલો ભૂખ્યો તરસ્યો ઘરના છાપરા નીચે ઉભો છે. તો જે ઘરનો માલિક હતો એને જોયું
કે આ બિચારો વ્યક્તિ વરસાદ બંધ થતો નથી, ભૂખો તરસો બિચારો ઊભો છે, લાવ એને ઘરમાં બોલાવીને કંઈક જમાડી દઉં. એટલે પેલા દરવાજો ખોલ્યો, ઘરમાં બોલાવ્યો, એના માટે ભોજન બનાવીને રાખ્યું હતું ને બંને થાળી પીરસી અને કહ્યું કે તમે આટલી વારથી બહાર ઊભા છો તો થોડું કંઈક ભોજન કરી લો. પેલા કહ્યું ઠીક છે. બંને ભોજન કરવા માટે બિરાજ્યા અને જ્યાં પહેલો કોળિયો ભરવા જાય એટલે જે ઘરનો માલિક હતો એને કહ્યું કે ચાલો પહેલા ભગવાનને યાદ કરી લઈએ ને પછી ભોજન કરીએ. તો જે બહાર ઊભો હતો એને કહ્યું કે હું ભગવાનમાં માનતો નથી, તમારે યાદ કરવું હોય તો કરી લો. પેલો કે એક તો તું બહાર ઊભો હતો, તારા માટે મેં ભોજન બનાવ્યું, અજાણ્યો છે છતાંય ઘરમાં હું તને લાવ્યો, તારા માટે થાળી પીરસી, અને હવે એમ કહે છે કે હું ભગવાનમાં નથી માનતો. અને જો ભગવાનમાં ન માનતો હોય તો મારા ઘરે તારા પાસે ભોજન નથી, જા નીકળી જા મારા ઘરમાં. પેલો કે તમે કહો તો નીકળી જાવ, પણ હું ભગવાનમાં માનતો નથી. પેલો કે જો ન માનતો હોય તો હમણાં ને હમણાં તું મારા ઘરમાંથી બહાર નીકળ. અને પેલો નીકળી ગયો. અને જ્યાં પેલો ભૂખ્યો વ્યક્તિ બહાર નીકળ્યો અને એટલામાં આકાશવાણી થઈ કે અને ભગવાન બોલ્યા કે તું મારો ભક્ત છું અને તેમ તારા ઘરેથી પેલાને ભૂખ્યો જવા દીધો, એ મને નહોતો માનતો અને 50 વર્ષનો થયો છતાં એને 2 ટંક હું જમાડું છું અને તું 1 ટંક ન જમાડી શક્યો. એને જ્ઞાન નથી, તને તો જ્ઞાન છે ને કે એની અંદર ભગવાન છે. અને એટલા માટે જેણે સત્સંગ કર્યો હોય એની સમજ મોટી હોવી જોઈએ. મેં પહેલા જ દિવસે કહ્યું હતું, સાધન સુખ સગવડતા બધું જ મળે એ ઠાકોરજીની કૃપા નથી, પણ સમજણ મળે એ કૃપા છે. કારણ કે જો સમજણ ખરાબ હશે તો સારા સંજોગોમાં પણ તમે દુઃખો ઉભા કરી લેશો, અને સમજણ સારી હશે તો દુઃખમાં પણ આનંદથી રહી શકશો. આ સત્સંગ સમજણ આપે છે. સમજણથી વિપત્તિઓને પાર કરો, અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા ન કરો. જેની સમજણ સારી છે ને એ પ્રતિકૂળતામાં પણ પોતાના સંકલ્પોને જીવી શકે છે. તો અહીંયા મહાપ્રભુજી આપણને આદિ ભૌતિક, આધ્યાત્મ અને આદિ દૈવિક આ બ્રહ્મ, જીવ અને જગત ત્રણેયના સ્વરૂપ સમજાવ્યા. અને જગતનું આ સ્વરૂપ સમજાવતા આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય સ્વરૂપને ગંગાજીના ઉદાહરણ રૂપેથી સમજાવ્યા. હવે આગળ પ્રભુ જગતનું સ્વરૂપ સમજાવતા, બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યા બાદ હવે જગતનું સ્વરૂપ સમજાવતા 10મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, જગતુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તતઃ દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થમ હરિર્મતઃ. જગત્તુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તતઃ. જગત સત્વ, રજ અને તમ ગુણોને લઈ 3 પ્રકારનું છે એમ કહ્યું. અને એના હેતુરૂપ બ્રહ્માજી, વિષ્ણુ અને શિવજી છે. આ ત્રણેય દેવતા એક સર્જન કરે છે, એક પાલન કરે છે અને એક વિસર્જન કરે છે. પણ આ ત્રણેયના નિયામક શ્રી હરિ છે. બ્રહ્મમાંથી જ આ ત્રણેય દેવતાઓ ગુણ રૂપે પ્રગટ થયા છે અને આ ત્રણેય ગુણથી જગતનો વિસ્તાર થાય છે. 11મા શ્લોકમાં મહાપ્રભુજી આગળ સમજાવતા કહે, કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપેતુ કૃષ્ણે સ્વાત્મનિ નિશ્ચય. અને આ ત્રણેય ગુણોના દેવતાઓની ઉપાસના કરનારાઓને તત્ત દેવતાઓ દ્વારા એ ફળની પ્રાપ્તિ થાય છે. પણ જે પ્રેમથી જે ભગવાનનો ભક્ત છે એને આનંદનું દાન કરનારા તો સ્વયં ઠાકોરજી જ છે. અને એટલા માટે ગીતાજીમાં પણ ભગવાન વારે ઘડીએ સમજાવે છે કે જે મારો જીવ છે એને બધેથી કાઢી હું મારા શરણમાં લઉં છું. તમે જો પ્રભુના જીવ હશો તો પ્રભુ તમને બીજે ક્યાંય ફસાવા નહીં દે. બધેથી કાઢી ઠાકોરજી તમારો સ્વીકાર કરી લેશે. તમને કોઈ ને કોઈ એવા સંજોગો પ્રભુ આપશે, કોઈનો સંગ આપશે, કોઈ એવો માહોલ આપશે, કોઈ એવા સંજોગ આપશે કે એના થકી તમને પ્રભુમાં ભાવ થશે. ઘણી વાર એમ થાય ને, જો આવી વિકટ પરિસ્થિતિ અમારી ન આવી હોત તો કદાચ ઠાકોરજી માટે અમને ભાવ ન જાગ્યો હોત. જો કદાચ આવા સારા સંજોગો અને આવો સારો સંગ અમને ન મળ્યો હોત તો અમને કદાચ પ્રભુમાં ભાવ ન થયો હોત. આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ એની પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે અને એ કારણ સ્વયં ઠાકોરજીએ ઊભું કરેલું હોય છે. પ્રભુ જેવા સંજોગો કરી એ પોતાની ઓર આપણને ખેંચી લે છે. આગળ જગતનું સ્વરૂપ સમજાવ્યા બાદ કે આ ત્રણેય ગુણો દ્વારા જગતનું પ્રાગટ્ય થાય, આગળ ત્રણેય ગંગાજીનું ઉદાહરણ આપી બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું અને હવે જીવનું સ્વરૂપ સમજાવતા જે અણુરૂપ છે, અંશરૂપ છે એમ સમજાવતા 12મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, અતસ્તુ બ્રહ્મવાદેવ કૃષ્ણે બુદ્ધિર્વિધીયતા આત્મની બ્રહ્મરૂપે છિદ્રાવ્યોનિવ ચેતના. જીવનું સ્વરૂપ સમજાવ્યું, અણુરૂપ છે, ભગવાનના અંશરૂપ છે. મહાપ્રભુજીનો ગ્રંથ જ છે અણુભાષ્ય. આ જીવ અણુરૂપ છે
કહ્યું અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતા. આ બધું જ બ્રહ્મ છે એમ વિચાર કરી કૃષ્ણમાં બુદ્ધિ સ્થિર કરવી. કારણ કે દરેક કણ કણ ઈશ્વર રૂપ છે, એના સિવાય બીજું કાંઈ નથી. પણ જીવને સંજોગ સમજાવતા કે જેમ કોઈ ચારણીમાંથી લઈને આપણે આકાશને જોઈએ, અહીં મહાપ્રભુજી ઉદાહરણ આપે છે, છિદ્રા વ્યોમનીવ ચેતના, કે જેમ ચારણીમાંથી આકાશને જુઓ ત્યારે ડોટ 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 જેવું તમને અણુ 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 જેવું આકાશ લાગે, ભાગલા રૂપે જુદા જુદા વર્તુળ રૂપે તમને વિભાજિત આકાશ લાગે. પણ એ જે છિદ્રો દેખાઈ રહ્યા છે, જે ટુકડાઓ દેખાઈ રહ્યા છે, એ આકાશના નથી, વચ્ચે ચારણી છે. એટલા માટે એમ એ આપણા સમજનો ફેર છે, બાકી તો બધું જ કૃષ્ણ રૂપ છે એમ કહી અને હવે ભક્તના મધ્યમ પુષ્ટિ મર્યાદા ભક્તના લક્ષણો બતાવતા હવે મહાપ્રભુજી 13મા શ્લોકમાં આજ્ઞા કરે. ઉપાધિનાશેષે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગાતીરસ્થિતો યદ્વત દેવતાં તત્ર પશ્યતિ તથા કૃષ્ણં પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. અહીંયા આજ્ઞા કરી જેમ ગંગાજીના કિનારે રહેનારો જ્ઞાની ભક્ત, આ જ્ઞાની ભક્ત છે એની વાત કરતા, જ્ઞાની ભક્તની ચર્ચા કરતા, એના સ્વરૂપને સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે જેમ ગંગાજીના જળમાં જે ભગવત બુદ્ધિ દેવી બુદ્ધિ રાખે છે અને એના અવિદ્યાનો જ્યારે નાશ થાય છે ત્યારે એ દેવી સ્વરૂપ એને અનુભૂત થાય છે, એમ જ આ જગતમાં જ્યારે બ્રહ્મ બુદ્ધિ રાખે અને જ્ઞાન એને પ્રાપ્ત થાય તો આ જગત જ જીવ, આ જ્ઞાની ભક્ત પર બ્રહ્મ રૂપે એને દેખાવા લાગે છે. એને સર્વત્ર ભગવત દર્શન થવા લાગે છે, એને કણકણમાં ઈશ્વરના દર્શન થવા લાગે છે. સર્વભૂત સરે કણકણમાં જીવ માત્રમાં ભગવત ગીતાજીમાં તો ઘણું વિસ્તાર એનું કરવામાં આવ્યું છે કે જે ચાંડાલ બ્રાહ્મણ શ્વાન બધામાં જે ભગવત બુદ્ધિ જેની થઈ જાય એ જ મારો ભક્ત છે, એ જ મારો જ્ઞાની ભક્ત છે. જ્ઞાનનો અર્થ જ થાય કે અજ્ઞાનનો નાશ થવો. અને અજ્ઞાનનો નાશ એટલે આ હું, આ બીજો, આ અચેતન, આ ચેતન, આ મારું, આ બીજાનું, અહમતા અને મમતા એ જ અજ્ઞાન છે. અને જ્યારે એ માયાનો નાશ થાય છે ત્યારે સર્વત્ર ભગવત બુદ્ધિ પ્રાપ્ત થાય છે. એમ કહેતા અન્ય હીન અધિકારીની અવસ્થા મહાપ્રભુજી સમજાવે છે કે આ સંસારી ભક્ત કેવો છે. આ તો જ્ઞાની ભક્તને સર્વત્ર ભગવત દર્શન થાય, પણ બીજો છે એક સંસારી ભક્ત, અને એની બુદ્ધિ કેવી હોય એને 14મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે. સંસારી અસ્તુ ભજતે સરૂરસ્તો યથા તથા અપેક્ષિત જલાદીના અભાવા તત્ર દુઃખભા. જેમ ગંગાજીથી દૂર કોઈ નિવાસ કરતો હોય અને એ અપેક્ષા ગંગા જળની કરે તો એને પ્રાપ્ત ન થાય અને ગંગા જળના અભાવનું દુઃખ ભોગવે, એમ જ જે અહમતા મમતા જેની છૂટી નથી, હજી જેનું મન સંસારમાં રમ્યા કરે છે, એ ભલે સેવા સ્મરણ કરતો હોય છતાંય એના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારના દુઃખ આવતા રહે છે. જેમ પૂર્વમાં કહ્યું કે તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ, સંસારના દુઃખની નિવૃત્તિ થાય. પણ જે સંસારી ભક્ત છે કે હજી જેના મનમાં અહમતા ને મમતા જ રમ્યા કરે છે, જેને બ્રહ્મ સંબંધ લીધું, સમર્પણ કરી દીધું, શરણાગત ઠાકોરજીને થયો, બોલ્યો તો ખરા પણ હજી જેના મનમાં આશ્રય સિદ્ધ નથી થયો, એ આવા ભક્ત જેવો છે ગંગાજીથી દૂર નિવાસ કરનાર. અને દૂર રહ્યા પછી જળની અપેક્ષા કરે તો એને મળે નહીં. એમ જ સેવા સ્મરણ ખૂબ કરીએ છીએ છતાંય હજી આપણા જીવનમાં દુઃખ બનેલા છે. એનું કારણ એ છે કે હજી મનમાંથી સંસાર નિવૃત્ત થયો નથી, હજી પ્રભુની અનન્ય આસક્તિ થઈ નથી. તમે જુઓ કુંભનદાસજી આદિના પ્રસંગો, ગોવિંદ સ્વામીના પ્રસંગો, જ્યારે સમાચાર મળ્યા કુંભનદાસજીને કે એમના દીકરાને સિંહે મારી નાખ્યો છે, સાંભળતાની સાથે મૂર્છિત થઈને પડી ગયા. અને ત્યારે ગામના લોકો ચર્ચા કરવા લાગ્યા કે જો મોટા ભક્ત બને છે પણ સંસાર આસક્તિ તો કોઈને છોડતી નથી. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એટલા માટે મૂર્છિત નથી થયા કે દીકરો ગયો, આ તો મૂર્છિત એટલા માટે થયા છે કે એમને સૂતક લાગ્યું ને હવે શ્રીનાથજીના દર્શન કરવા નહીં જઈ શકે. અને જ્યાં ગુસાઈજી આજ્ઞા કરી કે કુંભનદાસ કાલથી દર્શન કરવા આવજો, અને ત્યાં જ પ્રસન્ન થઈને ઊભા થઈ ગયા. અંબા ક્ષત્રાણીનો પ્રસંગ જો, નાના નાના બંને બાળકો ગુજરી ગયા અને અંબા ક્ષત્રાણી રડે છે સેવામાં પહોંચ્યા પછી. ઠાકોરજીને ખેદ થાય છે કે આ કેમ દુઃખી થાય છે, કારણ કે એના નાના નાના બાળકો રોજ ઠાકોરજી સાથે ખેલતા અને એક પછી એક બંને ગુજરી ગયા. ઠાકોરજીથી જોવાતું નથી. ગુસાઈજીને ફરિયાદ કરી કે જુઓ ને અમ્મા રડે ને મને દુઃખ થાય છે. ગુસાઈજી આવીને સમજાવ્યા કે અમ્મા શા માટે રડો છો, તમારા માટે ઠાકોરજીની સેવા બિરાજે છે.
અને ત્યારે અમ્માએ જે જવાબ આપ્યો આપણે તો વિચારી ન શકીએ. અમ્માએ કહ્યું, એટલા માટે નથી રડતી કે બાળકો ગયા, એટલા માટે રડું છું કે મારા ઠાકોરજીના ખીલોના જતા રહ્યા. એ તો ઠાકોરજીના ખીલોના હતા, પ્રભુ રોજ એમની સાથે ખેલતા. હવે મારા ઠાકોરજી એકલા થઈ ગયા, એમની જોડે રમનારું કોઈ ન રહ્યું. મને તો એનું દુઃખ છે. તો હજી જેના મનમાં સંસારનો નાશ થયો નથી, એ સેવા અને સ્મરણ કરતા કરતા પણ ખેદ પામે છે. કમથી કમ 24 કલાક તમે આ ભાવ ન રાખી શકો, પણ કમથી કમ જ્યારે સેવામાં જાઓ ત્યારે 1 કલાક નક્કી કરીને જાઓ કે આ કલાક પૂરતો હું કેવલ ને કેવલ ઠાકોરજીનો છું. કારણ કે મારા ને ઠાકોરજીની વચ્ચે મનમાં આવીને કોઈ બેસી જાય એટલું મહત્વનું આ દુનિયામાં કોઈ નથી. એમ સંસારને તુચ્છ માની અને પછી ભગવત સેવામાં પ્રવેશ કરો કે અત્યારે પ્રભુ કરતા અધિક મારા માટે કોઈ વિશેષ નથી, આ સંસાર તુચ્છ છે, એવો ભાવ રાખીને પછી સેવામાં પ્રવેશ કરો. કારણ કે સંસારને મહત્વનો માનીને જશો ને તો વારે ઘડીએ તમારા ને ઠાકોરજીની વચ્ચે મનમાં આવીને બેસી જશો. સંસારને હીન માની તુચ્છ માનીને પ્રવેશ કરશો તો ચિત્ત કેવલ ને કેવલ ઠાકોરજીમાં રહેશે. આગળ પુષ્ટિ જે ભક્તનો લક્ષણ બતાવતા મહાપ્રભુજી 15મા શ્લોકમાં આજ્ઞા કરે, તસ્માत् શ્રી કૃષ્ણ વિમુક્ત સર્વલોકતઃ આત્માનંદ સમુદ્રસ્થં કૃષ્ણમેવ વિચિંતયેત. અને જે પુષ્ટિ ભક્ત છે એ કેવો હોય? પહેલા જ્ઞાની ભક્તની વાત કરી, પછી સંસારી ભક્તની વાત કરી, હવે પુષ્ટિ ભક્તની વાત કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે કે જે શ્રી કૃષ્ણના શરણ માર્ગમાં રહેલા છે, સર્વલોકથી વિશેષ કરીને મુક્ત થઈને એ ભક્તે આત્માનંદ રૂપ, જે આત્માનંદ રૂપ સમુદ્ર રૂપ શ્રી કૃષ્ણ જે હૃદયમાં બિરાજેલો છે, સદાય શ્રી કૃષ્ણનું ચિંતન એને કરતા રહેવું જોઈએ. સદાય સ્મરણ કરતા રહેવું પોતાના પ્રભુનું, પોતાના ઠાકોરજીનું. એના મનમાં પ્રભુ કરતા કોઈ વિશેષ ન રહેવું જોઈએ. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कैसे भावेरी लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी जो सुरारन घूमी चलत है पीर न काहू जनावेरी. જેના હૃદયમાં પ્રભુ આવીને બિરાજી ગયા હોય ને એને સંસાર આપમેળે તુચ્છ લાગવા માંડે. મારા માટે મારું સર્વસ્વ મારા ઠાકોરજી છે એવો ભાવ રાખે. તો આમ પુષ્ટિ ભક્તના લક્ષણ બતાવ્યા. આવો ભક્ત ઠાકોરજીને અતિશય પ્રિય હોય છે. એટલે પ્રભુ ઉદ્ધવજી આગળ બી કહે, એસો ભક્ત મોહી ભાવે, એમ સ્વયં પ્રભુ કહે છે કે ગીતાજીમાં પણ વારે ઘડીએ કહ્યું, સભક્ત મેં પ્રિય હૈ. આવો ભક્ત જે થાય, જે પ્રભુને સર્વસ્વ કરીને માને, એ પ્રભુને પ્રિય થાય. ऐसो भक्त मोहि भावे हो, ऐसो भक्त मोहि भावे सब तज आश निरंतर मेरी, सब तज आश निरंतर मेरी जन्म कर्म गत गावे हो, ऐसो भक्त मोहि भावे. જે મારા સિવાય બીજી કોઈ આશા ન રાખતો હોય. કુમનદાસ આદિ ભક્તોને અકબર બાદશાહ બોલાવે તો એ કહે કે આજ પછી એમને બોલાવતા નહીં ને તમારું મુખ બતાવતા નહીં. કારણ કે જાકો મુખ દેખે દુઃખ ઉપજત તાકો કરનો પડ્યો પ્રણામ. જે કારણથી પણ ભગવાન ભૂલાય એ કારણ મારે મારા જીવનમાં ન જોવું. कथन कथत निरंतर मेरी, कथनी कथत निरंतर मेरी सेवा में छिचलावे मृदुहास नैन जलधारा, मृदुहास नैन जलधारा करतल कान बजावे ऐसो भक्त मोहि भावे. આત્માનંદ સમુદ્ર સ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. પોતાના આત્માનંદના રૂપ કૃષ્ણના ચિંતનમાં જે સતત રહેતો હોય, એટલે તો સુરજગઢમાં આગળ પણ મહાપ્રભુજી કહે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સતત પ્રભુનું સ્મરણ. जहाँ जहाँ भक्त मेरो चरण धरत है, जहाँ जहाँ भक्त मेरो चरण धरत है, कहाँ तीरथ चलिया वेर झूले में अंग लगाऊं,
कोटि ब्रह्मांड सुख पावे ऐसो भक्त भावे। પહેલા જ્ઞાની ભક્તની વાત કરી, સંસારી ભક્તની વાત કરી, પુષ્ટિ ભક્તની વાત કરી. હવે આગળ મહાપ્રભુજી લોકાર્થી ભક્તની વાત કરે છે કે ઘણા ભક્તો એવા છે જે કોઈ ને કોઈ લૌકિક આકાંક્ષાથી જ પ્રભુને ભજે છે, તો એને કયા ફળની પ્રાપ્તિ થાય એ સમજાવતા શ્રી મહાપ્રભુજી 16મા શ્લોકમાં આજ્ઞા કરે. लोकार्थी चेत् भजे कृष्णं कृष्णो भवति सर्वथा क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा। દરેક પ્રકારના ભક્તની વાત શ્રી મહાપ્રભુજી કરે. જેમ ગીતાજીમાં પણ મહાપ્રભુ જેમ ભગવાને કહ્યું, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. બ્રહ્મની, જગતની અને હવે જીવ અને જીવના ભક્તોના આવા ભેદની વાત કરી કે આટલા પ્રકારના વિવિધ પ્રકારના ભક્તો ઠાકોરજીને ભજનારા છે. એમાં એક ભક્ત છે લોકાર્થી, જે ગીતાજીમાં વાત કરી હતી. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી, આ અર્થની આકાંક્ષા વાળો પણ છે ભક્ત. ઠાકોરજી તો એ ભક્તનો એટલો પક્ષપાત કરે ને કે ગીતાજીમાં તો ત્યાં સુધી કહી દીધું કે અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યસિતો હિ સહ. કે મને ભજનારો ભલે પાપી હોય છતાં એને સાધુ જાણો. અને મને ભજવાની શરૂઆત કરી, હવે પાપ બહુ સમય એના હૃદયમાં રહેવાના નથી. ભક્તનો પક્ષપાત ભગવાન કરે છે. અને એટલા માટે લોકાર્થી ભક્તની વાત મહાપ્રભુજી અહીંયા કરે છે. લોકાર્થી કોને કહેવાય એને સમજાવતા ટીકામાં આચાર્યો 4 લક્ષણ બતાવે લોકાર્થીના. પહેલું કહ્યું કે જે કેવલ લાભ અને પ્રતિષ્ઠા માટે સેવા કરતો હોય, એ લોકાર્થી ભક્તનું પહેલું લક્ષણ. સેવા કરે છે એ ઉત્તમ વાત છે, પણ એનું લક્ષ્ય કોઈ લૌકિક લાભ છે યા લૌકિક પ્રતિષ્ઠા છે. શિક્ષાપત્રમાં તો હરિરાયજી આજ્ઞા કરે કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધ. આ કોઈ પણ પ્રકારની આકાંક્ષા રાખ્યા વગર સેવા કરવી, એમ હરિરાયજી આજ્ઞા કરી. ન ફલાર્થમ, કોઈ ફળ નહીં, ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધ. તો લોકાર્થીનો પહેલો અર્થ કર્યો કે લૌકિક લાભ અને લૌકિક પ્રતિષ્ઠા મેળવવા જે ભગવત સેવા કરે. પણ હા, સેવા કરે છે ને ઠાકોરજી એ જુએ છે ખરો. ભલે અત્યારે ફળહીન છે, ફળહીન છે, પણ ક્રિયા ઉત્તમ છે. એટલે કરેલી સેવા ક્યારે પણ નિષ્ફળ જતી નથી. હા, એને ક્લેશ થશે એમ મહાપ્રભુજી કહે કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. એને ક્લેશ થાય છે. ક્લેશ કેમ થાય છે? કારણ કે ઠાકોરજી કહે તે ધાર્યું છે એ નહીં આપું, મેં વિચાર્યું છે એ તને આપીશ. કારણ કે માણસને તો એ ખબર નથી કે માંગવું શું. ભગવાન જો એવા આશીર્વાદ આપી દે ને કે કાલથી તું જે વિચારે, તું જે ઈચ્છે એ બધી જ તારી ઈચ્છા પૂરી થશે, તો આનાથી મોટો બીજો કોઈ શ્રાપ નથી. કારણ કે પછી કોઈ દુશ્મનની જરૂર પડે જ નહીં. માણસની ઈચ્છાઓ જ એને મારી નાખે. માણસના વિચારો જ એના પતનનું કારણ છે. આપણા પતનના કારણ માટે બીજા કોઈની જરૂર જ નથી. આપણું મન જ કાફી છે. કારણ કે મન જ એવું છે કે એ જ આપણો સર્વનાશ કરી નાખે એમ છે. આ તો ઠાકોરજીની બહુ મોટી કૃપા છે કે એ આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતું. તો લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. એને ક્લેશ થાય છે. અને ક્લેશ કયા વાતનું થાય, કઈ રીતે થાય, કયા પ્રકારનો ક્લેશ થાય, એની પણ ઘણી ચર્ચાઓ કરી. તો પહેલું લોકાર્થીનું લક્ષણ આપ્યું. બીજું લોકાર્થીનું લક્ષણ આપ્યું કે જે લૌકિક પદાર્થોને મેળવવા માટે અને એ બુદ્ધિ, લૌકિક બુદ્ધિ અને લૌકિક પદાર્થોને મેળવવાની ઈચ્છા સાથે ઠાકોરજીની સેવા કરે છે કે મને આ મળે, પેલું મળે, ફલાણું મળે. આ લૌકિક મેળવવાની બુદ્ધિ એની અંદર છે, એ પણ લોકાર્થી છે. ત્રીજું લક્ષણ લોકાર્થીનું આપ્યું, જે કુટુંબ, પરિવાર, મિત્ર વગેરે જેટલા પણ લૌકિક લોકો છે અને એને દેખાડવા માટે ભગવત સેવા કરે છે અને એની ખાતર સેવા કરનારો. અને ચોથું લક્ષણ આપ્યું કે જે અન્ય લોકો, સંસારના, સમાજના લોકો છે, એને એની આગળ એની યશ વધે, એની કીર્તિ વધે, એ લોકોને બતાવવા માટે જે સેવા કરે. આ બધા લોકાર્થીના અનેક લક્ષણોની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. આ લૌકિક બુદ્ધિ છે. એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ લૌકિક નથી અને એટલા માટે પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ત્યારે લૌકિક બુદ્ધિ લઈને ના જાતા. લૌકિક બુદ્ધિ કોને કહેવાય? સૌથી પહેલું લૌકિક બુદ્ધિનું લક્ષણ વ્યવહારિક બુદ્ધિ રાખી પ્રભુ પાસે જવું. વ્યવહારિક બુદ્ધિ એટલે મેં આટલું કર્યું તો ઠાકોરજી આટલું આપે. આ વ્યવહારિક બુદ્ધિ છે. અને એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ વ્યવહારુ નથી, પ્રભુ કૃપાળુ છે. અને એટલા માટે પ્રભુ પાસે જ્યારે પણ જાઓ, આટલું સાવધાન રહેજો, પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ત્યારે પોતાની કરેલી સેવા ઠાકોરજીને ક્યારે ગણાવવી નહીં.
કે મેં આટલી સેવા કરી, મેં આટલા ભોગ ધર્યા, મેં આટલા, તોય તમે આમ કર્યું. ઠાકોરજી કહ્યું મેં તને કહ્યું તું સેવા કર, આ તો તારો આનંદ છે, આ તો તારો લાભ છે. સેવા કરવાનો અવસર આપ્યો ને એનાથી મોટી બીજી કોઈ કૃપા ન હોય. સેવા એ આપણો ઠાકોરજી પર કરેલો ઉપકાર નથી, પણ પ્રભુનો આપણા પર કરેલો ઉપકાર છે કે આપણને પ્રભુ અવસર આપે છે સેવા કરવાનો. અને એટલા માટે જ્યારે પણ તમને જીવનમાં કોઈ પણ સેવા કરવાની તક આપે ને એ વ્યક્તિનો પણ ઉપકાર નહીં ભૂલો. જેના થકી તમને ભગવાનમાં પ્રેમ જાગ્યો હોય એ વ્યક્તિનો પણ ઉપકાર જીવનમાં ભૂલવો નહીં. અને એટલે જ આપણે ત્યાં તો કોઈને દાન આપીએ ને તો એનો હાથ જોડીનો આભાર માનીએ છીએ, કારણ કે તમે મારું દાન સ્વીકાર્યું, કારણ કે એને દાન સ્વીકાર કરી તમને પુણ્ય કરવાનો એક ચાન્સ આપ્યો છે. અને એટલા માટે આપનારા કરતા લેનારો મોટો છે. કેમ? કારણ કે તમે એને લૌકિક વસ્તુ આપી, ધન, વસ્ત્ર, ભોજન આદિ લૌકિક વસ્તુ જે અહીંયા મૂકીને જવાની છે, પણ એને સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. અને એટલા માટે વસ્તુ કરતા પુણ્ય મોટું છે, અને એટલા માટે આપનાર કરતા લેનારો મોટો દાતા છે, કારણ કે એને પુણ્યનું દાન તમને કર્યું છે. અને એટલા માટે વ્યવહારિક બુદ્ધિથી જવું, એટલે પોતાની કરેલી સેવા ઠાકોરજીને ક્યારે ગણાવી નહીં, પોતાના કરેલા પાઠ ક્યારે ગણાવવા નહીં, પોતાના ધરેલી સામગ્રી ઠાકોરજીને ગણાવી નહીં. આ લૌકિક બુદ્ધિ છે. તો જે લૌકિક બુદ્ધિથી પ્રભુને ભજે ક્લિષ્ટો ભવતી સર્વથા, એને ક્લેશ થાય. તો શું હવે લૌકિક બુદ્ધિ જતી નથી તો શું અમને ક્લેશ જ મળશે? મહાપ્રભુજી કે ના ના, છતાંય ક્લેશ વાળો થઈને પણ જો ભજતો રે તો લોકો નશ્યતિ સર્વથા. તો ધીરે ધીરે ભગવાન એની લૌકિક બુદ્ધિ સમાપ્ત કરી દેશે. મેં પહેલા જ કહ્યું, વસ્તુ આપે કૃપા નહીં, સમજ આપે કૃપા. ઠાકોરજી શું કરશે? શું બધી એની ઈચ્છાઓ પૂરી કરી દેશે? ના, ઠાકોરજી એની ઈચ્છા જ પૂરી કરી દેશે. ઈચ્છાઓ પૂરી નહીં કરે, ઈચ્છા જ પૂરી કરી નાખશે. એટલે કે એની ભીતર રહેલી માંગવાની ઈચ્છા જ મારી નાખશે. કારણ ઈચ્છાઓ ક્યારે પૂરી થતી નથી, પણ માંગવાની ઈચ્છા જતી રહે એનાથી મોટો બીજો કોઈ આનંદ પછી રહેતો નથી. એટલે પ્રભુને એમ ન કહેતા કે મેં માંગ્યું એ આપો, ઠાકોરજીને એટલું કહેજો કે પ્રભુ માંગવાની ઈચ્છા જ લઈ લેજો. કારણ કે જ્યાં સુધી આ માંગવાની ઈચ્છા છે ત્યાં સુધી ભક્ત નહીં રહીએ, યાચક જ બન્યા રહીશું. આપણે તો યાચકમાંથી ભક્ત બનવાનું છે. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે લોકાર્થીનું લૌકિક ભાવ જ ઠાકોરજી લઈ લે છે અને પછી એ ભક્તિનો આનંદ માણી શકે છે. આગળ 17 અને 18માં શ્લોકમાં, કારણ કે થોડું શીઘ્રતાથી આજે જઈ રહ્યો છું, કારણ કે આપણે થોડા પાછળ ચાલી રહ્યા છે. હજી પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ, સિદ્ધાંત રસ, મારે તો 7 દિવસમાં 16 ગ્રંથો પૂરા કરવા છે, એટલે આજે થોડીક યાત્રા શીઘ્ર રાખીશું. 17માં અને 18માં શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠે પૂજો સવાદિષુ મર્યાદાસ્તસ્તુ ગંગાયા શ્રી ભાગવત તત્પરઃ અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. અહીંયા મહાપ્રભુજી સમજાવે છે મધ્યમ અધિકારી માટેની વ્યવસ્થા શું. જે લોકાર્થીની વ્યવસ્થા બતાવી કે લૌકિક ભાવથી પણ બચતો રહેશે તો પ્રભુ એની લૌકિક કામનાઓ ખેંચી લેશે, ઈચ્છાઓ લઈ લેશે લૌકિકતાની. હવે મધ્યમ અધિકારીની સ્થિતિ શું છે એ સમજાવતા પુષ્ટિ મર્યાદા ભક્ત અને મર્યાદા ભક્ત, પુષ્ટિ ભક્ત અને મર્યાદા ભક્ત બંને શું કરવું જોઈએ? તો કહ્યું, જ્ઞાના ભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ. જ્ઞાનના અભાવમાં પુષ્ટિ માર્ગીએ એવા સ્થાનનો આશ્રય કરવો, જે મર્યાદા પુષ્ટિ ભક્ત છે એને જ્યાં ઉત્સવો થતા હોય, જ્યાં પ્રભુની પૂજા સેવાદીના ક્રમ થતા હોય એવા સ્થાનમાં જઈને નિવાસ કરવો જોઈએ. એવી જગ્યાએ જઈને નિવાસ કરો કે જ્યાં પ્રભુની ભક્તિ થતી હોય. જેમ જ્ઞાનનો અભાવ છે, હજી મહાત્મા જ્ઞાન પ્રભુનું પ્રગટ થયું નથી, હજી ઘરે સેવા પધરાવી શક્યા નથી, યા સેવા પધરાવી છે પણ સંપૂર્ણ ભાવ હજી પ્રભુમાં થતો નથી, તો આવા જે ભગવત સ્થાનો છે ત્યાં જઈને એને નિવાસ કરવો. જેમ હવેલીઓ છે, બેઠકજીઓ છે, તીર્થો છે, એવા સ્થાનમાં જઈને એ રહે તો ત્યાં ધીરે ધીરે એની બુદ્ધિ ભગવત બુદ્ધિમાં પરિણમિત થાય, એનું ચિત્ત ભગવાનમાં લાગેલું રહે. મર્યાદા માર્ગી જે જીવ છે તો મર્યાદા સસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરઃ. એને ગંગાજી આદિ તીર્થોમાં જઈને નિવાસ કરો અને ભાગવતજીનું વાંચન આદિ કરું, ભાગવતજીનું પારાયણ આદિ કરું. ભગવત સેવામાં બુદ્ધિ નથી લાગતી તો ભાગવતજીનું પારાયણ કરો. આ મર્યાદા ભક્ત માટે કહ્યું. પણ જે શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્ત છે એને શું કરવું? એને કોઈ તીર્થોમાં નિવાસ કરવો, એને કોઈ ગ્રંથોનો આશ્રય કરવો? તો કહ્યું ના, મહાપ્રભુજી આજ્ઞા કરે, અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિ માર્ગી ભક્તો માટે તો પ્રભુનો અનુગ્રહ જ નિયામક છે. એને ક્યાંય કોઈ તીર્થોમાં જવાની જરૂર નથી, કોઈ શાસ્ત્રોના કેવલ આશ્રય કરવાની જરૂર નથી. એને તો કેવલ ભગવદ કૃપાના આશ્રયથી જ એનો ઉદ્ધાર થશે એવો ભાવ ચિંતન કરો.
પુષ્ટિ ભક્તો માટે તો ઠાકોરજીની કૃપા જ કાફી છે. એને કોઈ સાધનોનો આશ્રય કરવાની જરૂર નથી. એને તો નિસ્સાધન થઈ કેવલ ભગવત કૃપાનો આશ્રય કરવો. ન બુદ્ધિબળ, ન સાધન બળ, ન કોઈ પણ પ્રકારના બળનો આશ્રય નહીં કરવો. એને તો કેવલ કૃપા બળથી તરી જઈશ એવી બુદ્ધિ સ્થિર કરેલી કે મારા માટે તો ઠાકોરજીની કૃપાનું બળ છે અને એ કૃપા કરીને મારો સ્વીકાર કરશે. અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે. અને અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામક. પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ ભક્તો માટે તો કેવલ ઠાકોરજીની કૃપા જ નિયામક છે. અને એટલા માટે તમારા જીવનમાં જે કાંઈ પણ સારું બને, એ પુણ્યકારી હોય યા કૃપાકારી હોય, એ અલૌકિક હોય કે લૌકિક હોય, વૈષ્ણવે તો એક જ વાત વિચાર કરવો, ક્યારે પણ પોતાનું બુદ્ધિબળ નહીં, પોતાનું પુરુષાર્થ બળ નહીં, પોતાનું સાધન બળ, આનું ક્યારે ચિંતન નહીં કરવું. અન્ય આશ્રય એટલે ભગવાનને છોડીને બીજાને પગે લાગવા એ જ નથી, પણ ભગવાન સિવાય અન્યના આશ્રયનો વિચાર કરવો એ પણ અન્ય આશ્રય છે. એ ભલે પોતાની બુદ્ધિનો આશ્રય કરે કે પોતાના સાધનનો આશ્રય કરે કે પોતાના પુરુષાર્થનો આશ્રય કરે, એમ ક્યારે નહીં વિચારવું કે મારી બુદ્ધિ હોશિયારી છે એને કારણે મને સુખ આવ્યું, કે હું બહુ મહેનત કરું છું એટલે મને સુખ મળ્યું, કે મેં શ્રેષ્ઠ સાધનો કર્યા એટલે મને સુખ મળ્યું. આ બધું પણ અન્ય આશ્રય છે. આ વિચારોનો અન્ય આશ્રય છે. વૈષ્ણવે તો સદા એમ જ વિચારવું કે ઠાકોરજીની કૃપાને કારણે મને આ પ્રાપ્ત થયું છે. પ્રભુની કૃપા મારા પર છે એટલે મને મળ્યું. દરેકમાં જે ભગવદ કૃપાનો વિચાર કરે એ જ પુષ્ટિ ભક્ત છે એમ કહી અને આગળ મહાપ્રભુજી સમજાવે છે કે આ મોક્ષ કરતા, આ જ્ઞાન કરતા, આ જ્ઞાની કરતા પણ જે ભક્ત છે એ શ્રેષ્ઠ છે એમ કહેતા આ 19મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. વયોસ્તુ ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવં તસ્માत् નિરૂપિતઃ.